ઓટિઝમ એ બાળકોનો ન્યુરો ડેવલપમેન્ટલ ડિસઓર્ડર છે, જેમાં બાળકોના મગજ અને એના વિકાસમાં અડચણ આવતા બાળક પોતાની દુનિયામાં મશગુલ રહે છે અને સમાજ અને લોકો સાથે એ વાતચીત કરતું નથી અને એનાથી અલગ પડી જાય છે. આ પ્રોબ્લેમના કેસ હમણાં વધતા જાય છે અને આ પ્રોબ્લેમ વધારે 2 થી 6 વર્ષના બાળકોમાં જોવા મળે છે. તો હવે જોઈએ કે આ ઓટિઝમના લક્ષણો શું છે. તો શરૂઆતમાં જે બાળક નાનું હોય 6 થી 8 મહિનાનું હોય 6 થી 12 મહિનાનું હોય ત્યારે આ બાળકો એની માતા સાથે આઈ કોન્ટેક્ટ નથી કરતા. આ સિવાય જેમ જેમ બાળક મોટું થાય છે એમાં અમુક લક્ષણો ખબર પડે કે મોટું થતાં આ બાળક જે બોલવાનું જે કામ છે એ મોડું થાય. 2 વર્ષનું બાળક થાય ત્યાં સુધીમાં એ 2 શબ્દો જોડીને જે વાક્ય બનાવવું હોય એ બનાવી નથી શકતા અને પોતાની જે નીડ છે કે ડિમાન્ડ છે કે જે ખાવું છે પીવું છે એ માતા પિતા પાસેથી માંગવી જોઈએ એ પૂરી નથી કરી શકતા. એમ જ આ બાળકો પોતે એકલા રહેવાનું પસંદ કરે છે, બીજા સાથે હળતા ભળતા નથી, બીજા બાળકો સાથે રમતા નથી, માતા પિતા સાથે બહુ સંવાદ નથી કરતા, તેમજ માતા પિતા સાથે ભાવનાઓથી જોડાયેલા ઓછા હોય છે. આ બાળકોમાં ભાવનાઓની અથવા પોતાની ખુશી વ્યક્ત નથી કરી શકતા. બીજું, એક ધારું ક્રિયા કર્યા રાખે, દાખલા તરીકે ગોળ ગોળ પોતે ફર્યા રાખે અથવા રમકડાને ગોળ ગોળ ફેરવ્યા રાખે અથવા એની લાઈફ મોનોટોનસ હોય, એક જ જાતની વસ્તુ ભાવે, એક જ જાતની વસ્તુથી રમકડાથી રમે, એક જ જાતના રૂટીનમાં રહેવાનું પસંદ કરે, એક સરખા કે કલરના જ કપડાં પહેરે. આ જે રૂટીન એનું ફિક્સ હોય, રૂટીન બહાર નીકળે તો એને ડિસ્ટર્બ થઈ જાય અથવા તો એ રડવા માંડે અથવા એને ન મજા આવે એવું થાય. આ ટાઈપના બાળકો સજીવ એટલે માણસો કરતાં નિર્જીવ વસ્તુઓ હારે વધારે રહેવાનું પસંદ કરે. દાખલા તરીકે એના રમકડા કે ઘરની વસ્તુઓ સાથે વધારે રમે અથવા એની સાથે વધારે સંપર્ક કરે, માણસો સાથે સંપર્ક ઓછો રાખે. તો જોઈએ કે એના કારણો શું છે. મોટાભાગના કારણો જીનેટિક એટલે વારસાગત હોય છે અથવા એના જીનમાં કોઈ ફેરફાર થવાના લીધે હોય. આ સિવાય આજુબાજુનું બાળકનું વાતાવરણ પણ એને ઓટિઝમ માટે અસર કરે છે. ઘણી વખતે સૌથી વધારે મહત્વનું કારણ મોબાઈલ અને ટીવી, જે સ્ક્રીન ટાઈમ બાળકોનો 2 કલાકથી વધારે 1-2 કલાકથી વધારે હોય, સતત એ મોબાઈલમાં રહેતા હોય તો એની દુનિયા મોબાઈલ જ હોય છે. એટલે મોબાઈલ સાથે સંપર્ક કરે છે એટલે એને માણસો સાથે કે વાતાવરણ સાથે સંપર્ક તૂટી જાય છે. આના લીધે બાળકોને ઓટિઝમ વધારે થાય છે. આ સિવાય ઘણા માતા પિતા બાળકને ધ્યાન ના આપી શકતા, ટાઈમ ના આપી શકતા હોય, પોતે વ્યસ્ત રહેતા હોય અથવા પોતે મોબાઈલમાં મલ્ટીમીડિયામાં વ્યસ્ત રહેતા હોય, બાળક એકલું રહેતું હોય, આ કિસ્સામાં ઓટિઝમ વધારે થાય છે. આ સિવાય મોટી ઉંમરે બાળકો થયા હોય અથવા માતા પિતાની ઉંમર મોટી હોય, આવા કેસમાં પણ ઓટિઝમ વધારે થાય છે. હવે જોઈએ કે આ ઓટિઝમની સારવાર શું છે. તો આની કોઈ એક ચોક્કસ સારવાર નથી કે તરત આ દવા આપીને મટી જાય. આના માટે બિહેવિયર થેરાપિસ્ટ, ડેવલપમેન્ટલ થેરાપિસ્ટ, ન્યુરોફિઝિશિયન, બાળકોના ડૉક્ટર, ફિઝિયોથેરાપિસ્ટ, આ બધાની ટીમ ભેગી થઈને સારવાર કરે. તો અલગ અલગ જોઈએ કે બિહેવિયર થેરાપીમાં આ લોકો શું કરે કે બિહેવિયર થેરાપીમાં બાળકનું વર્તનમાં સુધારો થાય, બાળકને અલગ અલગ વસ્તુ શીખવાડવા માટે મદદ કરવામાં આવે, બાળક નવું નવું શીખવા માટે શું કરી શકે એના માટે બાળકને મદદ કરવામાં આવે. આ સિવાય ઓક્યુપેશનલ થેરાપિસ્ટ શું કરે કે બાળકને પોતાની નીડ કે પોતાની જરૂરિયાત છે કે પોતાની જે દૈનિક ક્રિયાઓ છે કેવી રીતે કરી શકે એ શીખવામાં આવે. આ સિવાય સ્પીચ થેરાપિસ્ટનો રોલ બાળકને બોલતું જલ્દી શીખે અને કન્વર્સેશન કરી શકે, વાતચીત કરી શકે એ સ્કિલ શીખવાડવામાં આવે. પીડિયાટ્રિશિયન બાળકોને સારું ન્યુટ્રિશન આપે, મલ્ટીવિટામિન આપે. જરૂર પડે તો ન્યુરોલોજિસ્ટનો સંપર્ક કરી અને અમુક દવાઓ આપી તો એ દવાઓથી પણ આ બાળકોમાં ઘણો ફાયદો થતો હોય છે. તો ઓટિઝમમાં બાળકનું વહેલું નિદાન થાય, વહેલી સારવાર થાય તો વધુ સારું રિઝલ્ટ આવે. તો આપને બધાને આપનું બાળક હોય તો આમાં ઓટિઝમના લક્ષણો ઓળખો અને ઓટિઝમ અટકાવવા માટે મેં કીધું એ શું કરી શકાય એ બધુંનું ધ્યાન રાખીએ તો બાળકોમાં ઓટિઝમ ઓછું થાય. આભાર. કિલ્લોલ બાળકોની હોસ્પિટલ, 2 પૃથ્વીરાજ પ્લોટ, અનુજ હોસ્પિટલની બાજુમાં, ગુરુ દત્તાત્રેય મંદિર પાછળ, શનાળા રોડ, મોરબી.